હેલો, ગુડ આફ્ટરનૂન એવરીવન. તો આજે આપણે જે ટૉપિક જોવાના છે એ છે ટાઈપ્સ ઓફ કોરોઝન. બરાબર, એટલે ખવાણના પ્રકારો એવું આપણે કહી શકીએ. તો સૌપ્રથમ પહેલો પ્રકાર આપ્યો છે આપણને કે યુનિફોર્મ ખવાણ એટલે કે યુનિફોર્મ કોરોઝન. ત્યારબાદ પિટિંગ ખવાણ એટલે કે પિટિંગ કોરોઝન. બરાબર, એ જ રીતે સ્ટ્રેસ ખવાણ એટલે કે સ્ટ્રેસ કોરોઝન. ત્યારબાદ બાયોલોજિકલ ખવાણ, બરાબર, એટલે બાયોલોજિકલની ઇફેક્ટ જે થાય બરાબર છે તે રીતે મતલબ કોરોઝન કેવી રીતે થાય તે. પછી ઉચ્ચ ઉષ્ણ તાપમાન ખવાણ એટલે હાઈ ટેમ્પરેચર કોરોઝન, બરાબર, ટેમ્પરેચર વધારે હોય તો કોરોઝન થાય તે. પછી ગેલ્વેનિક ખવાણ એટલે ગેલ્વેનિક કોરોઝન કહી શકીએ. ત્યારબાદ સિલેક્ટિવ ખવાણ એટલે સિલેક્ટિવ કોરોઝન. ઇરોઝન ખવાણ એટલે ઇરોઝન કોરોઝન. સંકલિત ખવાણ એટલે કે ઇન્ટિગ્રેટેડ કોરોઝન એવું આપણે કહી શકીએ. સેમ વે ક્રેવાઇઝ ખવાણ એટલે કે ક્રિવાઇઝ કોરોઝન. સપાટીનું ખવાણ એટલે સરફેસ કોરોઝન. અને ફ્રીટિંગ, બરાબર છે ને, તો ફ્રેટિંગ ખવાણ એટલે ફ્રેટિંગ કોરોઝન એવું આપણે કહી શકીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ યુનિફોર્મ ખવાણ એટલે કે યુનિફોર્મ કોરોઝન વિશે આપણે ચર્ચા કરીએ. તો એની અંદર સૌપ્રથમ આપણને કીધું છે કે આ ખવાણ શરૂઆતમાં સપાટીના અમુક ભાગમાં શરૂ થઈ સમગ્ર સપાટી પર ફેલાવો પામે છે. એટલે ધીમે 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 આખી બધી જે સપાટી છે તેના ઉપર એ ફેલાવાનું સ્ટાર્ટ થઈ જાય. બરાબર, તો શું થાય કે ભાઈ કેમિકલ ક્રિયા દ્વારા આ ખવાણથી ધાતુના પાર્ટ્સના કદમાં સતત ઘટાડો થતો જાય. બરાબર છે, બધા ભાગમાં ફેલાય એટલે પેલું ઘસાયા કરે એમ, ખવાણ થયા કરે, કોરોઝન થયા કરે એટલે મટીરિયલ રિમૂવ થતું જાય એમ. એટલે જે મેઇન આપણો જે પાર્ટ્સ હોય કે નહીં તે મતલબમાં કેવું ઘસાઈ જાય ને, બરાબર, હા ને, એટલે એનું કદ ઓછું થઈ જાય એટલે સતત ઘટાડો થતો હોય કદમાં. તો આવા ખવાણ પાર્ટ્સની સમગ્ર સપાટી પર એક સરખું જ થતું હોવાથી તેને યુનિફોર્મ ખવાણ કહી શકીએ. બરાબર, જે ખવાણ થાય છે તે આખી સપાટી પર મતલબમાં ધારો કે આ એક મારું બોક્સ છે તો આ બધા ભાગે ખવાણ થતું છે ને, તો બધી જગ્યાએ એક સરખું ખવાણ થતું હોય તો તેને આપણે શું કહીએ? યુનિફોર્મ ખવાણ એટલે કે યુનિફોર્મ કોરોઝન આપણે કહી શકીએ. બરાબર, તો આ ખવાણથી ધાતુનો સીધો જ વ્યય થઈ મોટું નુકસાન થાય છે. બરાબર, આમાં શું થાય કે આખું જે પાર્ટ છે એને બધું ખવાણ થઈ જાય તો મોટું નુકસાન થાય. બરાબર, ધાતુનું મોટું નુકસાન થાય. તો જો ખવાણ અવરોધક મટીરિયલનો ઉપયોગ કરીને, બરાબર છે, એટલે આજે કોરોઝન રેઝિસ્ટ કરે ને, મતલબમાં દૂર કરે ને તેવું આપણે મટીરિયલ વાપરવાનું, અવરોધ કરે તેવું હોય. તો એટલે કે જો ખવાણ અવરોધક મટીરિયલનો ઉપયોગ કરીને પાર્ટ્સ બનાવ્યા ન હોય તો ખવાણથી પાર્ટ્સની તાકાતમાં ઘટાડો થાય છે. આ ખવાણ થાય એટલે પાર્ટ્સની તાકાત જે હોય તે ઘટી જાય તો આપણે કહી શકીએ. તો આ ખવાણને અટકાવવા માટેનો રસ્તો મટીરિયલની ફેરબદલી, કોટિંગ કરાવીએ, ક્રોમ કરાવીએ, બરાબર છે, એ બધી વસ્તુ કરી શકીએ ને આપણે. તો મટીરિયલની ફેરબદલી અથવા પાર્ટ્સની સપાટી પર કાટ પ્રતિરોધક પડ ચડાવવાનો છે. બરાબર, કોટિંગ કરાવવાનું એમ કહે ને આપણે એ રીતે. તો જ્યાં આવું ખવાણ થતું હોય ત્યાં નુકસાન વધારે થતું હોવાથી ખવાણ નિયંત્રણ માટે કરવા માટે વધુ કાટ પ્રતિરોધકના ગુણધર્મો ધરાવતા મટીરિયલનો ઉપયોગ કરીને જ પાર્ટ્સ બનાવવામાં આવે છે. બરાબર, એટલે હવે તો મતલબમાં કેવું કે એકદમ હાઈટેક વસ્તુ આવી ગઈ એટલે એવા પાર્ટ્સ પણ બનવા લાગ્યા છે. બરાબર, ત્યારબાદ વાત કરીએ તો પિટિંગ ખવાણ એટલે કે પિટિંગ કોરોઝન. તો પિટિંગ કોને કહેવાય એ સૌથી મોટો પ્રશ્ન છે. બરાબર, તો એની અંદર કીધું કે ઘન પોલારિટીવાળા પાર્ટ્સની સપાટી પરથી ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયાથી આ ખવાણ ધાતુ વ્યય થવાથી થાય છે. તો તેનું પ્રમાણ મર્યાદિત સપાટી પર ઓછું પરંતુ ગંભીર હોય છે. ડોટ જેવા હોય ને, ડોટ ડોટ ખાડા જેવા, ના 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 ના, એ પિટિંગ કહેવાય ને.
સો આ ખવાણ ઝડપથી થાય છે અને પાર્ટ ફેલ થાય ત્યાં સુધી જાણી શકાતું નથી. બરાબર, ખબર જ નહીં પડે આપણને. ધીમે 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 ક્રેક પ્રોપગેટ જેવું થયા કરે એમ. બરાબર, એવું આપણે કહી શકીએ. તો ખાસ કરીને એલ્યુમિનિયમના પાર્ટ્સનું આ રીતે ખવાણ થાય છે. તેમ છતાં ભેજવાળા વાતાવરણને અથવા તો ભેજવાળા વાતાવરણમાં સ્ટેનલેસ સ્ટીલના પાર્ટ્સનું પણ આ રીતે ખવાણ થતું હોય છે. બસ સ્ટેનલેસ સ્ટીલ હોય, એસએસ હોય, તો એનું પણ ખવાણ થતું હોય છે એવું આપણે કહી શકીએ. બરાબર. ત્યારબાદ પ્રોટેક્ટિવ પડ તૂટી જવાથી પડતી તિરાડ. બરાબર, પ્રોટેક્ટિવ પડ તૂટી જવાથી પડતી તિરાડ પાર્ટ સપાટી પર એનોડ બને છે એવું આપણે કહી શકીએ. પાર્ટ સપાટી પર એ શું બની જાય? એનોડ. એનોડ કેથોડ વાળું આપણે જોયું ને, સેલવાળું, આ ગેલ્વેનિક સેલની અંદર તે જ વસ્તુ. અને આ એનોડથી અથવા તો આ એનોડની ફરતે સપાટીનો ભાગ કેથોડ બની ગેલ્વેનિક સેલ રચાય છે. બરાબર છે. સપાટીનો ભાગ કેથોડ બનીને શું થાય? તો ગેલ્વેનિક સેલ રચાય છે. તો આ ખવાણથી સપાટી પર ખાડા પડી જાય છે. બરાબર છે. ખાડા એટલે મેં કીધું ને, પિન હોલ જેવા નાના નાના ખાડા જે પડી જાય ને, તો આ રીતે રકાબી આકારના નાના નાના ખાડા પડે છે. તો આવા ખાડા કે છિદ્રવાળી સપાટી પાર્ટ્સનું રિપેરિંગ ખર્ચ વધારે આવે છે. બરાબર છે. વધારે આવે એટલે આપણે શું કરીએ કે પાર્ટની સપાટી પર આવા ખવાણથી અસંખ્ય ખાડા પડે છે. તો ખાડાઓની ઊંડાઈના પ્રમાણમાં પાર્ટ્સના માપમાં થતાં તેના પર આવતા સ્ટ્રેસનો સામનો કરનારું ક્ષેત્રફળ પણ ઘટવાથી ફેલ થઈ જાય છે. એનું ક્ષેત્રફળ ઘટી જાય ને, ખાડાને એવું હોય એટલે મતલબ ક્ષેત્રફળ જે હોવું જોઈએ તે નથી થતું, એટલે એ ઘટી જાય. તેના કારણે પણ એ ફેલ થઈ જતું હોય છે. બરાબર. ત્યારબાદ જોઈએ તો સ્ટ્રેસ ખવાણ એટલે કે સ્ટ્રેસ કોરોઝન એવું આપણે કહી શકીએ. તો એની અંદર આપણને કીધું કે ભાઈ જ્યારે પાર્ટ્સ બનાવવા માટે શીતકામ એટલે કે કોલ્ડ વર્કિંગ કરવામાં આવે છે ત્યારે તેમાં આંતરિક સ્ટ્રેસીસ રહી જાય છે. બરાબર, ઇન્ટરનલ સ્ટ્રેસ રહી જાય ને, તો સ્ટ્રેસ રિલીવ કરવા માટેની હીટ ટ્રીટમેન્ટ કરવા છતાં પણ થોડો આંતરિક સ્ટ્રેસ તો રહે જ છે. બરાબર. તો આવું પાર્ટ્સના વળાંકવાળા ભાગમાં બનતું હોય છે. જે એલ્બો જે હોય ને, મતલબમાં વળાંકવાળું, બરાબર, આ એક પાર્ટ્સ છે અને આ રીતે બરાબર, ધારો કે આ એક પાઇપ છે, બરાબર, તો આ એરિયામાં મતલબમાં સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન બધું પેલું થઈ જતું હોય. રાઈટ. સો હીટ ટ્રીટમેન્ટ કરવા છતાં પણ થોડા આંતરિક રહી જાય છે. તો પાર્ટ્સવાળા વળાંક ભાગમાં બનતું હોય તો તે ભાગને આપણે એનોડ બને છે. બરાબર. અને પાર્ટ્સનો બાકીનો ભાગ કેથોડ બની ગેલ્વેનિક સેલ રચે છે એવું આપણને ખબર છે. તો આ રીતે પાર્ટ્સનું ખવાણ થાય છે, તેને સ્ટ્રેસ ખવાણ પ્રક્રિયા કહે છે. તો આવા ખવાણથી તિરાડો પડે છે. બરાબર, તિરાડ નાની નાની પડતી જાય એટલે એક વખત ખવાણ શરૂ થયું કે ખૂબ જ ઝડપથી વધે છે પછી. બરાબર. એટલે કે પાર્ટ્સનું ફેલ્યુઅર થાય ત્યાં સુધી તેની જાણ પણ થતી નથી અને ટેન્સાઇલ પ્રકારના સ્ટ્રેસના કારણે થતું આ ખવાણ દરેક ધાતુ અને મિશ્ર ધાતુઓનું થાય છે. તો ખવાણ પ્રેરક વાતાવરણમાં આ પ્રકારના ખવાણથી પાર્ટ્સ ફેલ થાય છે. તેમજ સ્ટ્રેસ લેવલને પ્રમાણસર આ ખવાણથી એલ્યુમિનિયમ મિશ્ર ધાતુઓ કાર્બન, સ્ટીલ અને બ્રાસને માટે વધુ નુકસાનકારક નીવડે છે એવું આપણે કહી શકીએ. બરાબર. તો આ પ્રકારના ખવાણને અટકાવવું હોય તો શું કરવું પડે? તો પાર્ટ ઘડતર દરમિયાન ઓછા આંતરિક સ્ટ્રેસ રહી જાય તે રીતે ઘડતર કરવાથી અને સ્ટ્રેસ રિલીવ પ્રક્રિયા અસરકારક રીતે કરવાથી આ જે ખવાણ છે, આ જે કોરોઝન છે, તેને આપણે અટકાવી શકીએ છીએ. બરાબર. એ જ રીતે હવે વાત કરીએ બાયોલોજિકલ ખવાણની એટલે કે બાયોલોજિકલ કોરોઝન. તેની અંદર આપણને કીધું છે કે ભાઈ મેટાબોલિક કાર્યવાહીની સીધી કે આડકતરી અસર
હેઠળ ધાતુના પોતાના જ ઓર્ગેનિઝમ ખવાણ માટે નિમિત્ત બની ધાતુ વિનાશ નોતરે છે એવું આપણે કહી શકીએ. તો આ કાર્યવાહીથી ખવાણ પ્રોત્સાહક વાતાવરણ સપાટી પર ઇલેક્ટ્રોલિટિક સોલ્યુશનની સંતૃપ્તતા, સપાટી પ્રતિરોધમાં ઘટાડો, એનોડિક અને કેથોડિક પ્રક્રિયાને ઉત્તેજન, વાતાવરણના બંધારણ ફેરફાર જેવી વિવિધ અસરો નોંધાય છે એવું આપણે કહી શકીએ ને. તો ધાતુના એરોબિક અને અનએરોબિક, બરાબર છે, ધાતુના એરોબિક અને અનએરોબિક ઓર્ગેનિઝમથી આ જટિલ ખવાણ પ્રક્રિયા થતી હોય છે. તો ક્યારેક તેની સમજ પણ પડતી નથી કે ભાઈ આ શું થઈ ગયું, બાયોલોજિકલ ઇફેક્ટ હોય. તો આ ખવાણથી કાટ લાગવા ઉપરાંત તિરાડો પડી ધાતુની સપાટીના પડ તૂટી અને નાશ પામે છે એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ તો ઉચ્ચ ઉષ્ણ તાપમાન ખવાણ એટલે કે હાઈ ટેમ્પરેચર કોરોઝન. ટેમ્પરેચર વધારે થઈ જાય તો પણ કોરોઝન થવાના ચાન્સીસ છે. એમાં શું કીધું કે ઉચ્ચ ઉષ્ણ તાપમાનને લોખંડની સપાટીનું ઓક્સિડેશન ઝડપી બને છે. ઓક્સિડેશન ઝડપી બને. તો નિકલ તથા તાંબા જેવી ધાતુની સપાટી પર સલ્ફરના આક્રમણથી પોપડીઓ ખરવા લાગે છે. તો જો સપાટી પર સ્કેલ એટલે કે ઓક્સાઇડના પડ તૂટે નહીં તો આ ખવાણ ક્ષણિક અટકે છે, બરાબર. પરંતુ શું થાય કે સ્કેલના તૂટવાની સાથોસાથ ખવાણ પ્રક્રિયા ફરીથી પાછી શરૂ થઈ જાય છે. તો ઉચ્ચ ઉષ્ણ તાપમાને કેમિકલ રિએક્શનથી ઓક્સિડેશન ખૂબ જ ઝડપથી થાય છે, બરાબર ને. એનું ઓક્સિડેશન બી શું થાય તો ખૂબ જ ઝડપથી થતું હોય છે, બરાબર. તો ઓક્સાઇડની પોપડીઓ સપાટી પર બની સતત ખરતી રહે છે. તો જો આ ઉષ્ણ તાપમાન બદલાયા કરે તો ખવાણની ઝડપ ખૂબ જ વધે છે અને તાપમાનના ફેરફારથી ધાતુની ખવાણ પ્રતિરોધકતા પણ તુરંત જ ઘટી જાય છે, બરાબર. એવું આપણે કહી શકીએ. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ ગેલ્વેનિક કોરોઝન વિશે. તો ગેલ્વેનિક માટે આપણને કીધું છે કે જ્યારે ઓછી ક્રિયાશીલ એટલે કે લેસ એક્ટિવ ધાતુ એટલે કે ધાતુનો કેથોડ ક્રિયાશીલ ધાતુનો એનોડ સાથે સોલ્યુશનમાં રાખી સેલ બનાવવામાં આવે તો શું થાય કે ત્યારે વીજ પ્રવાહ શરૂ કરતાની સાથે જ કેથોડ મટીરિયલ તેના સામાન્ય દરથી ખૂબ જ ઝડપથી ખવાણ થઈ જાય, બરાબર ને. એ બધું પાછું પેલા પર ચોંટી જાય, બરાબર છે ને. તો ઇલેક્ટ્રોકેમિકલ પ્રહાર થવાથી ઓછી ક્રિયાશીલ ધાતુની નાશ પામે છે. તો આ ખવાણને ગેલ્વેનિક ખવાણ કહે છે. તે જ વિસ્થિતિમાન તફાવત અને સપાટી ક્ષેત્રફળને પ્રમાણસર થાય છે, બરાબર. તો ગેલ્વેનિક ખવાણને બે અલગ અલગ ધાતુના સંપર્કમાં આવતા, બરાબર ને, બે અલગ અલગ ધાતુના સંપર્કમાં આવતા થાય છે. અને જેમ કે તાંબાની પાઇપ અને કાસ્ટ આયર્ન પાઇપ જોડાણ, સ્ટીલ પાઇપ સાથે તાંબાના અર્થિંગ વાયરનું જોડાણ વગેરે આપણે કહી શકીએ જે ગેલ્વેનિક સેલ બનાવે છે, બરાબર. તો જો એનોડની સાઇઝ કેથોડના પ્રમાણમાં ખૂબ જ મોટી રાખવામાં આવે તો ખવાણ ઓછું જ થાય છે. તો બે અલગ અલગ ધાતુનો સંપર્ક નિવારી આ પ્રકારનું ખવાણને અટકાવી શકાય છે, બરાબર. અને ત્યારબાદ કીધું કે મશીન બનાવવા માટે જોડાણમાં આવતા પાર્ટ્સ એક જ ધાતુના બનાવવાથી પણ આ ખવાણને અટકાવી શકાય. ખ્યાલ આવે, બરાબર. તો ગેલ્વેનિક ખવાણ નીચેની બાબતો પર ધ્યાન રાખે છે. એક તો એનોડ તથા કેથોડ ધાતુ વચ્ચે ઉચ્ચ વીજ દબાણ તફાવત છે, બરાબર. એ જ રીતે ઇલેક્ટ્રોલાઇટની વધુ એસિડિટી, એ જ રીતે ઇલેક્ટ્રોલાઇટમાં કેથોડ આગળ ઓક્સિજન
નું વધારે કોન્સન્ટ્રેશન, બરાબર, એવું આપણે કહી શકીએ. ત્યારબાદ વાત કરીએ સિલેક્ટિવ ખવાણ વિશે, એટલે સિલેક્ટિવ કોરોઝન. એની અંદર કીધું કે એક જ મિશ્ર ધાતુના બે કેવા તો જુદા જુદા ફેઝને સંપર્ક રાખી પાર્ટ્સ બનાવવામાં આવે છે. કોઈ પણ બે હોય તો તે બે અલગ અલગ રીતે પાર્ટ્સ બનાવતા હોય છે. તો ખવાણ પ્રેરક વાતાવરણથી તેમાં કમ્પોઝિશન પ્રકારનો ઇલેક્ટ્રિલિટિક સેલ બને છે, બરાબર. તો ધાતુના જુદા જુદા ફેઝનો વીજ દબાણ તફાવત જુદો હોવાથી આ ખવાણ થાય છે, બરાબર. વીજ પ્રવાહ જે છે, વીજ દબાણ, પ્રેશર, તે કેવું અલગ અલગ હોય એટલે એ પ્રમાણે પણ ખવાણ થતું હોય છે, બરાબર. તો આ પ્રકારના ખવાણથી બે અથવા બેથી વધુ ધાતુની બનેલી મિશ્ર ધાતુઓ ઘટક પણ ખવાણથી દૂર થાય છે. અને વાત કરીએ તો સિલેક્ટિવ ખવાણ કહેવામાં આવે છે, બરાબર. તો કાટ અને ઘસારાની સંયુક્ત અસરવાળું આ ખવાણ સપાટીના અમુક ભાગ પર કેન્દ્રિત થાય છે. તો કન્ડેન્સર ટ્યુબના છેડાનું આવું ખવાણ થાય છે અને વેગ અને વમણ ઘટાડીને તેઓ આ ખવાણની મુશ્કેલીઓ ઘટે છે અને તેને નિવારવા માટે પણ ખવાણ પ્રતિરોધક મટીરિયલનો ઉપયોગ કરીને જ કન્ડેન્સર ટ્યુબ બનાવવામાં આવે છે, બરાબર.